सदगुरु महाराज नो जय हो। बापू श्री वकील राम महाराज नो जय हो। नटुराम महाराज नो जय हो। कृष्ण कन्हैयालाल की जय हो। अलख धणी रामदेव जी महाराज नु जय हो। निरात महाराज नु जय हो। पधारेला हरि गुरु संत नु जय हो। तो प्रथम नमो गुरुदेव ने अने जेने आप्या जगन्या ज्ञाने गोविंद ओळख्या टड़ी गया दे होयो बीमार। तो जी गहन गति गुरु देवनी न पलटावे विधि नाले। बीजा देवथी ना बने सदगुरु तणु विवेक। ए जी नाम विना कोई नवतरे न बहु सागर नीमा। निरात बंधु नाम ने जा जा देखूं त्या।
સદગુરુ મહારાજનું જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ જસા ગામની ધર્મ ધરા ઉપર રમેશભાઈ ના ઘરના આંગણે સુનિલભાઈ ના દેહ તિથિ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ ઘણા વખતથી નક્કી કરવામાં આવ્યો હતો. દરરોજ એને દાડા ગણતા હતા. આજે દાડો પૂરો થયો અને જેણે કશું નક્કી કર્યું છે એમનું પૂરું થાય. હજુ સુધી જેણે કશું નક્કી કર્યું જ નહીં એમનો આ દાડો આવવાનો જ નહીં. એટલે દાડો નક્કી કરી લેજો કે આ દાડે આપણે કંઈક કરવું છે. બાકી આજ કરું કાલ કરું કરતો રહી જાય છે. આજે કરીએ કાલે કરીએ એમ કરતો કરતો જિંદગી પૂરી થઈ જાય છે. રમેશભાઈની ગતિમતીમાં જે કંઈક બેઠું છે એ આ તમારી મારી સમક્ષ નજરે દેખાય છે. પાછળ થોડુંક કયાવજો છોકરા. જેના જીવનની અંદર કંઈક પરમાત્મા પ્રત્યેની ભાવના પડી છે તેને આવા ધર્મના મંડપ બોધવાની ભાવના થાય છે. આ જીવનની અંદર પરમાત્માની ભક્તિ બધાય કરે છે, કોઈ નથી કરતું એવું નહીં. પણ પરમાત્માની ભક્તિ કરવા ફેર છે. અને આ પરમાત્માની ભક્તિ કરવા માટે, પરમાત્માને જાણવા માટે આ મનુષ્યનું તન મળ્યું છે. અને આ મનુષ્યનું તન જે મળ્યું છે એ પરમાત્માની પ્રાપ્તિ સિવાય જેવું આવ્યું તું એવું ને એવું પાછું ના જતું રહે એનું ધ્યાન રાખતા રહે. ઓનાથી કંઈક કમાવા જેવું છે, કંઈક મેળવવા જેવું છે. કેમ કે અહીંયા સમજણ વગરનું વરી લીધું છે અને જે સમજણથી વર્યું છે એમાં ફેર છે. રામાયણની અંદર કહ્યું છે ભાગ્ય બડો મનુષ્ય તન પાવા. મોટામાં મોટો ભાગ્યશાળી એને કહેવાય જેને મનુષ્યનું તન મળ્યું છે. જેમ સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય, એક સંતનો સમાગમ અને પરમાત્માની કથા કોઈ ભાગ્યશાળીને ઘેર હોય. આવો સંતોનો સમાગમ, આવું ભજનાનંદ એ કોઈ ભાગ્યશાળી બહુ મોટો પુણ્યશાળી હોય એને ઘેર હોય છે. સંત સમાગમ ને હરિ કથા તુલસી દુર્લભ દોય, આ બે વાતો દુર્લભ છે. सूत दारा और लक्ष्मी वो तो पापी के घर भी होय। सूत एटले पुत्र, दारा एटले पत्नी, लक्ष्मी एटले धन दौलत माल मिलकत जेने आपणे कहीए छीए ये छोकरा, पत्नी
અને લક્ષ્મી એ તો પાપીને ઘેરે પણ હોય છે. પાપીઓને ઘેર ભજન હોતું નથી, આવો સંતોનો સમાગમ હોતો નથી. ધોન રાખજો, આમાં આપણો નંબર ના આવી જાય. એટલે હોવું એ જરૂરી છે. મહાન પુરુષો એમ કે છે કે આ કોઈ ભાગ્યશાળીને ઘેર હોય છે તો તમે અભાગી નથી, ભાગ્યશાળી તો છો જ. એટલે સંતોનો સમાગમ આપણા ઘેર હોવો જોઈએ. સંતનો સમાગમ, હરિકથા, પરમાત્માની કથા, બે વાતો તો આપણા જીવનમાં હોવી જ જોઈએ. ભજન વગર આ જીવનો ઉદ્ધાર થાય એવો નથી. ગમે તેટલી જાત્રાઓ કરીએ, ગમે તેટલા જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મ કાંડ બધું કરીએ, પણ પરમાત્માની સાચી ભક્તિ જો ના કરીએ તો આ મનુષ્ય અવતાર એડે જાય છે. હા, એક વખત એક ગામની અંદર ઘોડાની રેસ રાખેલી, હરીફાઈ. અને હરીફાઈની અંદર જાહેર કરવામાં આવ્યું, પેપરમાં જાહેરાત આપવામાં આવી કે જે કોઈ ઘોડું રાખતા હોય એમને આ ઘોડાની રેસ જે રાખવામાં આવી છે, હરીફાઈ જે રાખવામાં આવી છે, એમાં ભાગ લેવા દરેકને આમંત્રણ આપવામાં આવે છે. જે ઘોડું રાખતા હતા એ બધા જઈને નંધાઈ આયા. એમાં એક નસરુદ્દીન ઘોડું રાખતા હતા, એ નંધાવા ગયા. ધોન રાખજો, આપણે મંડપની બહારનું કશું કહેવાના નહીં. જે ઊંઘી રહ્યા એમના હાથું માઇક બોધ્યું નહીં, જે ઊંઘી રહ્યા એમના હાથું ખર્ચા નહીં કર્યા. અહીં આયા છે એમના માટે આ બધી માથાકૂટ. આ નસરુદ્દીન ઘોડું લાયા, લઈને આયા, નોમ નોંધાવા માટે ગયા. ને પેલા નોમ નોંધવા વાળાએ કહ્યું કે તમારું નોમ નસરુદ્દીન ના નોંધાય. કે કેમ ના નોંધાય? કે આ ઘોડું રેસમાં ભાગ લે એવા કોમનું નહીં. આ તમારું જે ઘોડું છે એ ટોપાટેડું છે અને આ હરીફાઈમાં ના ચાલે. ઘોડા તો ભલા મારા હષ્ટપુષ્ટ જોઈએ એવો આમ કે છે, હબ્દો જોઈએ એવો આ કે છે મય ભાગ લે. નસરુદ્દીને નોમ નોંધવા વાળાને કહ્યું તારે નોમ નોંધવા હાથે મતલબ છે, અહીંયા હુકલા હાથે કઈક એના હાથે જો મતલબ છે. બરે હું હારી જઈશ પણ નોમ નોંધ ને. બે જણા વચ્ચે ઘણી ખેંચાતોણ થઈ. તારે પેલા એ કહ્યું હારું તાર નોંધું છું, જા અવતાર. રીસ ચડાઈને મહારાજ નોંધ્યું. ભાઈ રીસ ચડાઈને નોંધ્યું. નસરુદ્દીન નંધાઈને ઘેરાયા, ને ઘેરાઈને વિચાર કર્યો કે મારું હારું આ તો ઘોડાની રેસમાં જવાનું. બધાનો ઘોડો હબ્દ હોય ને મારું ટોપાટેડું છે ને આ ઘોડાની રેસમાં ચમનું ચાલશે. લાય કે છે પશુના દવાખાને ગયા. પશુનો જે ડોક્ટર હતો એને મળ્યા. ડોક્ટરને બતાવ્યું કે આ મારું ઘોડું છે અને મેં રેસમાં ભાગ લીધો છે, કે મારું ઘોડું વધારે દોડે એવી કોઈ દવા છે તમારી કંતા? કે હા. કે શું દવા છે? કે લો આ કેપ્સ્યુલ. એક કેપ્સ્યુલ આ ખવડાવશો એટલે 25 રૂપિયાની કેપ્સ્યુલ છે. આ 1 કલાકે 25 કિલોમીટર દોડશે. તમારે ખવડાવી દેવાનું. નસરુદ્દીને એક પડેકી લઈને ખીચા મૂકી કે બીજી કોઈ છે? તા કે હા આ 50 રૂપિયા વાળી છે, 1 કલાકે 50 કિલોમીટર કાપે. કે એ બોધો. બીજી છે? તા કે હા લો આ 75 વાળી છે, 1 કલાકે 75 કિલોમીટર કાપે. તા કે એ બોધો. હવે બીજી ખરી? ડોક્ટરે કહ્યું છેલ્લામાં છેલ્લી છે 100 રૂપિયાની. હા આથી બીજી કોઈ છે ને? તા કે એ બોધો. લેન નસરુદ્દીન ઘેર આયા. ઘોડાની રેસ જ્યારે ભાગ લેવાનો થયો ત્યારે તો આગળ બધાય પોત પોતાના ઘોડા લઈને પહોંચી ગયા. નસરુદ્દીન નું એકલું ઘોડું ટોપાટેડું, બધાનો ઘોડો અલમસ્તાનો તમ.
નિશાન ઉપર બધા ઘોડા લાઈન સાઈડ ઉભા રહેલા અને સિસોટી મારીને જે કરી ઘોડા દોડ્યા. નસરુદ્દીનનું પાછળ પડી ગયું. નસરુદ્દીને વિચાર કર્યો મારું સારું કે છે આ તો પાછું પડ્યું કે છે. થોડોક જઈને બેસી ગયું. નસરુદ્દીને મહાપુરાણે ઊભું કર્યું ને એક 25 રૂપિયાની કેપ્સ્યુલ ખવડાવીને મારું બેઠું જે ઠેકડો મારી નાઠું. નાથું તો મારું પેલા બધો અડધે તા ઓનું અડધે, પેલા અમનો આગળ જાય તા અમનું પાછું પડે. નસરુદ્દીને ચાલુ દોડતે દોડતે એક પાછી 50 રૂપિયાની ખવડાવી દીધી. લે 50 રૂપિયાની ખવડાવીને જે કદી ઠેકડો માર્યો, આગળ જે ઘોડો જતો હતો એના પાછલા પગે અડું 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 થઈ રહેલું. હવે જો હદ પૂરી થવાની હતી તો બહુ બાકી નહીં રહેલું. નસરુદ્દીને કહ્યું મારું સારું કે આ થયા જ બાકી રહી જાય છે. તે 75 વારી પડે કે કાઢીને માંથી એક ચાલુ સવારીએ ખવડાવી દીધી. જે કદી માર્યો ઠેકડો 75 વારી ખાધીને ઠેકડો માર્યો, નસરુદ્દીન પડી ગયા ઘોડા ઉપરથી ન્યાચે. અને ઘોડું જાય એકલું 75 વારી ખાધું એટલે ઘોડું એકલું જાય. ઓ જાય ઓ જાય ઓ જાય ઓ જાય. પણ હવે પેલા ઘોડાની સાઈડ કાપે, પણ સાઈડ કાપે તોય કરવાનું શું? ઉપરથી પેલો પડી ગયો એનું શું? નસરુદ્દીને વિચાર કર્યો કે હવે તો કે છે ઘોડું પકડવું પડશે કે છે. તો 100 વારી કેપ્સ્યુલ નસરુદ્દીન ખાઈ ગયા. અને જે ઘોડા ચેડે પડ્યા, જે ઘોડા ચેડે પડ્યા પેલા નસરુદ્દીન એકલા નહીં મહારાજ, અહીં કેટલાય 90% લોકો 100 રૂપિયા વાળી ખાઈ ગયા છે. હજુય ઠરીને ઠેકવાણે ઉભા રહેતા નહીં. વામ જઈને આવે પાછા બીજે દાડ વામ ઉપડે, વામ પાણી પીને આવે તો આમ ચાદર ઓઢવા જાય. આ બધા કેપ્સ્યુલો ખાઈ ગયેલા છે 100 રૂપિયા વાળા. નાહા નાશ નાહા નાશ નાહા નાશ કશું બાકી ને. જે આવ્યું ગણપતિ આવ્યા, દશામાં આવ્યું, સંતોષી આવ્યો, જે આવ્યો 100 રૂપિયાની કેપ્સ્યુલ ખાધી તાના નાશ 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 ઠરીને ઉભા જ રહેતા ને. કોઈ એક જગ્યાએ ઠરી જવા માટેનો આ મોકો આવ્યો, તક સમય આવ્યો. અને આ સમય હાથમાંથી ના જતો રહે એના માટે આ ઉત્તમ તક તમને મને સાંપડી છે. ધ્યાન રાખજો, નહણક નાહનાશ કર્યામાં ના જતી રે. એના માટે મહાપુરુષો આપણને બહુ સરસ જુક્તિ બતાવે છે. આ ભજન આપણને અસત્યમાંથી સત્યના માર્ગે લઈ જવા વાળું ભજન છે. અધોગતિના માર્ગે જતા જીવને સદગતિના માર્ગે લઈ જવા માટેનું આ ભજન છે. ભજન એ કઈ ધંધા હારા ચાલે એના માટે કરવાનું હોતું નથી. ધંધાને ભજનને લાગે વરગતું નથી. કેમ કે ઝાડ બેઠું, ઝાડ વંઠ્યું બગલું બેઠું. જે ઝાડ ઉપર બગલો બેહવાનો શરૂઆત થાય એ ઝાડની દશા બદલી નાખે, દ્વારા ધપ કરી નાખે. જોયા હશે તમે. ઝાડ વંઠ્યું બગલું બેઠું, કૂવો વંઠ્યો કબૂતરું બેઠું. જે કુવામાં કબૂતરો બેસતા થયા મહારાજ પાણી પીવાનું દાવનો ના રવા. હા, અને ઘર વંઠ્યું ભગતડું પાછું. લો, કોઈ બાપને પોતાનો છોકરો ભગત થાય એવું ગમતું નહીં. ગમે છે ના? પોતાનો બાપ ભગત થાય એવું કોઈને ગમે છે કે હેરમાં છોકરો ભગત થાય સારું? ના, કોઈને ગમતો. હવે ભગત થાય એમાં હવા જ. હા, પણ નહણક ખભે સાફી નાખી નાશ નાશ કરે એવો નહીં પાછો. હા, તો ઘણા ખરા હવાના નીકળ્યા હોંધે જાય ગયા. એવા ભગત નહીં થવાનું યાર. સંસારમાં સરસો રે મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભગત છે. એ મારો ઉત્તમ ભગત છે. અને એટલે એવા ભગત થવા માટે
પરમાત્માની ભક્તિ કરવા માટે આ સરસ મોકો અને તક મળી છે. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો અને ભજન આઢમ આવી જાય એની થાય ઊભા થઈને માથું ખંચેરી નાખજો, દબાઈને બેહી ના રહેતા. આ જ એક જગ્યા એવી છે જો માથા જેને રમતો મેલ્યો એને દેવનો ચઢી જ ગયો, અને જેને પકડી રાખ્યો હખ કરીને જેને દબાઈ રાખ્યો એવા ને એવા રહ્યા. અને ધ્યાન રાખજો, તમારી સામે કેમેરો મેલ્યો છે અને તમે જેવા બેઠા હશો એવું ને એવું જ મહી દેખાશે. હા, એટલે અને થોડું થોડું હસતા રહેજો. હવામાં કોણે જવાનું હોય ચિંતા ના કરતા, હવામાં ઉઠો તો જશો ને. એટલે મોઢું હસતું રાખજો. ગમે તે ઘેર થયું હોય, વઢીને આવ્યા હોય તે ચિંતા ના કરતા, હવામાં સમાધાન થઈ જશે જો હસતા રહેશો તો. કેમ કે હશે એનું ઘર વસે. એટલે સહેજે ચિંતા ના કરતા ને હસતા રહેજો. હસ્યો ને તો મજા આવશે થોડી. હા હા, સહેજ જે મોડું ઢીલું નહીં રાખવાનું એની જે થાય એની. આ કેમેરો તમારી કોરા ફરતો રહેવાનો છે. અને જ્યારે જોશે ને જો ઢીલું મોઢું કરીને બેઠા તમને જ તેદાર દુઃખ થશે. સારું બધા હસતા હતા હું એકલી ઢીલું મોઢું કરીને બેઠી હતી એટલે દુઃખ થશે મારા. એના કરતા હસતા રહેજો, ચિંતા ના કરતા. કાલે સવારે શું થવાનું છે, જે થવાનું એ જ થવાનું છે. તમે નહીં ધાર્યું એવું જ થવાનું છે. અને ધારેલું કોઈનું અહીં કશું થયું નથી. એટલે એમાં માથાકૂટમાં પડતા નહીં. તમારું મારું ધાર્યું કશું થવાનું નહીં. અને તમારું ધાર્યું જો થતું હોય તો કોવા માથાના વાર કારા મટીને ધોરા ના થાય. આ તમારું શરીર છે ને, પણ નહીં મોને એવું. એટલે આપણા વાળો જો ના માનતો હોય તો બીજો શું માનવાનો. એટલે જફા કાઢી જ નાખજો. હા, એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો. હા, હે તાલી પાડીને રામ નામ બોલજો રે. 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 હે તમે અંતર ના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. હે તમે અંતર ના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. હે તમે અંતર ના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. હે તમે અંતર ના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. જે સદગુરુ શરણમાં જાય છે. જે સદગુરુ શરણમાં જાય છે રે. જે સદગુરુ શરણમાં જાય છે. જે સદગુરુ શરણમાં જાય છે રે. તેને રામનું નામ સમજાય છે રે. તેને રામનું નામ સમજાય છે રે. તેના પૂર્વના પાપ બળી જાય છે રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. તેના પૂર્વના પાપ બળી જાય છે રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. તમે અંતર ના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો. હે તમે અંતર ના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. જય હો.
જે ખેતરમાં દોણા થાય છે રે, 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 પેલા પંખીડા ચરી ચરી જાય 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 છે હે તાલી પાડવાથી તે ઉડી જાય છે, તાલી પાડી ને રામ નામ બોલજો રે, તાલી પાડવાથી તે ઉડી જાય છે રે, તાલી પાડી ને રામ નામ બોલજો રે. દેહરૂપી ખેતર તમે જાણજો રે, 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 પાપરૂપી પંખી પ્રમાણજો રે, પાપરૂપી પંખી પ્રમાણજો રે, પાપરૂપી પંખી પ્રમાણજો રે, પાપરૂપી પંખી પ્રમાણજો રે, તે તો જ્ઞાનથી તે મટી જાય છે રે, તાલી પાડી ને રામ નામ બોલજો રે, તે તો જ્ઞાનથી તે મટી જાય છે રે, તાલી પાડી ને રામ નામ બોલજો રે, તે તો જ્ઞાનથી તે મટી જાય છે રે, તાલી પાડી ને રામ નામ બોલજો રે, તે તો જ્ઞાનથી તે મટી જાય છે રે, તાલી પાડી ને રામ નામ બોલજો રે. તાલી પાડવાથી જે શરમાય છે રે, તાલી પાડવાથી જે શરમાય છે રે, તાલી પાડવાથી જે શરમાય છે, તાલી પાડવાથી જે શરમાય છે રે, તેને વેંઢળનો અવતાર થાય છે રે, તેને વંદનનો અવતાર થાય છે રે, તેનો વેંઢળનો અવતાર થાય છે રે, તેને વંદનનો અવતાર થાય છે રે, તેની અંતે ફજેતી થાય છે રે, તાલી પાડી ને રામ નામ બોલજો રે, તેની અંતે ફજેતી થાય છે રે, તાલી પાડી ને રામ નામ બોલજો રે, તમે અંતર ના પડદા ખોલજો રે, તાલી પાડી ને રામ નામ બોલજો રે, તમે અંતરના પડદા ખોલજો રે, તાલી પાડી ને રામ નામ બોલજો રે,
હે ઋષિરાય ભજન મોહ જાય છે ઋષિરાય ભજન જાય છે હે ઋષિરાય ભજન મોહ જાય છે ઋષિરાય ભજન જાય છે તેને રામનું નામ સમજાય છે તેને રામનું નામ સમજાય છે તેનો જન્મ મરણ મટી જાય છે તાલી પાડીને રામ નામ બોલજો રે તેને રામ મરણ મટી જાય છે રે તાલી પાડી રામ નામ બોલજો રે તેનો જન્મ મરણ મટી જાય છે તાલી પાડીને રામ નામ બોલજો તેનો જન્મ મરણ મટી જાય છે રે તાલી પાડી રામ નામ બોલજો હે તમે અંતર ના પડદા બોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો હે તમે અંતર ના પડદા બોલજો રે તાલી પાડી રામ નામ બોલજો રે આજ મારા ઓગણિયા આનંદ આનંદ થાય આજ મારા ગણિયામાં આનંદ આનંદ થાય છે હરિના ભગતો હરિના ગુણલા હરખે હરખે ગાય હરિના ભગતો હરિના ગુણલા હરકે હરકે ગાય છે આકાશમાંથી મેહુલા વરસે એમ સવ કોઈ નાય છે આકાશમાંથી મેહુલા વરસે તેમાં સૌ કોઈ નાય છે ઊંચી મેળીને અવલ જરૂખા જોવા સવ કોઈ જાય છે ઊંચી મેળીને અવલ જરૂખા જોવા સૌ કોઈ જાય છે ઊંચી મેળીને અવલ જરૂખા જોવા સવ કોઈ જાય છે કોઈ જાય છે મસ્તક મૂકી જે જનમાલ દંડે રોપી ચાય છે મસ્તક મૂકી જે જનમાલે દંડે રોપી જાય છે મનના મેલા તનના ઉજળા દેખી દાજી જાય છે મનના મેલા તનના ઉજળા દેખી દાજી જાય છે કાયર જનનું કામ નથી અહીં આવે તો પસ્તાય છે કાયર શું કે છે? જનનું કામ નથી અહીં
આ કડવે કડવું ઝેર પીવે આ તે તો તરી જાય કડવે કડવું ઝેર પીવે આ તે તો તરી જાય છે હરિની ભક્તિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે હરિની ભક્તિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે ગુરુ પ્રતાપે શંકર કે સૌમાં એક જણાય છે ગુરુ પ્રતાપે શંકર કે છે સૌમાં એક જણાય છે આજ મારા ગણિયા આનંદ આનંદ થાય આજ મારા ગણિયામાં આનંદ આનંદ થાય છે એ હરિના ભગતો હરિના ગુણલા હરખે હરખે ગાય છે હરિના ભગતો હરિના ગુણલા હરકે હરકે ગાય છે આજ મારા ગણ્યા આનંદ આનંદ થાય છે આજ મારા ગણિયામાં આનંદ આનંદ થાય છે કડવા વેલની તુંબડી નીચે ગંગા બના એવા અંતર પડદા ખોલ્યા વિના ભય અંતર પડદા ખોલ્યા વિના ભય કદી ન મેથી કદી ન મેથી કદી ન મેથી થાય મન ભૂલ્યો રોમા હીરા પડ્યા મેદાન મને હીરા પડ્યા મેદાન મને પેલું અંધા લશ્કર એને જુએ ખરા પણ લેવે નહીં એને જુએ ખરા પણ લેવે નહીં કયા કર્મનો પાપ રે મન ભૂલ્યો રોમા
આ ધમણ બિચારી ધમો ધમે ને ધમણ બિચારી ધમો ધમે ધમણ બિચારી ધમો ધમે અંગાર કોલવાઈ જા પેલી રણ બિચારી ક્યાં કરે ઓલો દુહાર હાલો જાય મન ભૂલ્યો રોમા कहत कबीरा सुन मेरे साधु हमें संतो नादा राम नाम निमाड़ा लईले राम नाम निमाड़ा लईले उतर गया भव पार मन भूलो रोमा